ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, ખાસ કરીને આજના પ્રસંગે અમારા બહુ સ્નેહી છે, અમને જેના માટે ખૂબ ભાવ છે એવા શ્રી ગંભીરસિંહજી ચુડાસમા, એમના પરિવારજનો, વિક્રમસિંહજી, બધા ઘણા બધા ભક્તો છે અહીંયા, સહદેવસિંહજી વગેરે. અને જે પ્રમાણે સંચાલકશ્રીએ કહ્યું છે એ પ્રમાણે આપણે ભારત દેશના વિવિધ ગામોથી આપ સર્વે ભક્તો જ્યારે અહીંયા આવ્યા હો ત્યારે આપ સૌને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. બસ હવે આપણે બધા એક જ નિર્ધાર કરવાનો છે કે શ્રી મદન મોહનજી મહારાજનો જે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે એમાં સર્વ પ્રકારે તન મન ધન શ્રદ્ધા ભક્તિ તમામથી ઉત્સવમાં જોડાવાનું છે. શું ભક્તો, શું ભાઈ કે શું ત્યાગી, કે શું ગ્રહસ્થ, કે શું આચાર્ય, આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ. હમણાં હરિચરણ સ્વામીએ કહ્યું કે મહારાજશ્રી દરેક જગ્યાએ મદન મોહનજીની વાત કરે છે તો પહેલા તો એ નક્કી કરવું પડે મહારાજશ્રી છે કોના? મહારાજશ્રી દેવના છે. અને એટલું યાદ રાખજો કે આપણા બધાનું અસ્તિત્વ એ દેવથી છે. ભગવાન સ્વામિનારાયણે આ ઘોર કળીકાળમાં જીવનું કલ્યાણ થાય એના માટે આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. પોતાના સમકાલીન સમયમાં એ સોરઠ હોય, કાઠિયાવાડ હોય, ચરોતર હોય, ભાલ હોય, આ તમામ પ્રદેશોમાં ભગવાન શ્રી હરિ વિચર્યા અને ભગવાનના પ્રેમી ભક્તોના ભાવ પૂરા કર્યા. અને અંત સમયમાં ભગવાને કલ્યાણના ઉપાય રૂપ આ મંદિરોના નિર્માણ કરાવ્યા. અને એ મંદિરોની અંદર પોતાના જ અર્ચા સ્વરૂપો પૂર્વેના એવા શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી, શ્રી રાધારમણ દેવ, શ્રી નરનારાયણ દેવાદિક દેવ પધરાવ્યા છે. આ બધા આપણા માટે અત્યંતિક કલ્યાણના ઉત્તમમાં ઉત્તમ ઉપાય રૂપ, કેન્દ્ર રૂપ છે. કદાચ જીવનની અંદર થોડી ઘણી ભક્તિ થશે ને તો પણ ચાલશે, થોડો ઘણો ત્યાગ હશે ને તો પણ ચાલશે, પણ વર્ષો સુધી ઉપાસના ટકી રહે ને એના માટે આ બધા મંદિરો કરાવ્યા છે. અને આજે 200 વર્ષ પછી પણ આપણે મંદિરો બનાવીએ છીએ તે મંદિરોમાં પરમેશ્વરના જ સ્વરૂપો પધરાવીએ છીએ. એટલે વાલા ભક્તજનો આ મૂળ સંપ્રદાય એ કલ્યાણ માટેનો છે. આજે બહુ ખુશી અને પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. કોઠારી સ્વામી, હરિકેશવ સ્વામી અને હરિપ્રકાશ શાસ્ત્રીજીએ મને 4 દિવસ પહેલા જ કહ્યું મને કે રોજકા મંદિરની આરતીનો કાર્યક્રમ બાકી છે, સમય પ્રમાણે આપ ગોઠવો, ખાસ કરીને શનિ રવિ આવે તો સારું. હવે આજે એકચ્યુઅલી એક સાકોસોની તારીખ અમે આપેલી છે, છેક ડભોઈ પાસે સિનોર ગામમાં નવતમ સ્વામીજી હસ્તક છે. તો મેં કીધું સવારે વાંધો નહીં, ખાલી છે, એમનો પ્રેમાગ્રહ હતો એટલે તમારી સમક્ષ આજે અમે આવી ગયા છીએ. વાત એક જ છે કે સત્સંગની અંદર જે ભક્તોની જે ભાવના છે ને એ ભાવના પરિપૂર્ણ થવી જોઈએ, દ્રઢ થવી જોઈએ. એના માટે જે બી પ્રયાસ કરવો ઘટે એ કરવો જોવે. અને એમાં ખાસ કરીને જે ઊંચા સ્થાને બેઠેલા વ્યક્તિઓ હોય ને એમણે તો જવાબદારીના ભાગરૂપે કાર્ય કરવું જ રહ્યું. અને બીજું તમને કહું, સત્સંગની મધ્યમાં જે પ્રેમ અને આનંદ મળે છે ને એવો આનંદ બીજે ક્યાંય મળતો નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ફરી વખત જન્મ લેવાનો વિચાર તો નથી, પણ કદાચ જન્મ લેવાનું થાય ને તો અમારે આ સત્સંગના મધ્યમાં જ જન્મ ધારણ કરવો છે. તો સત્સંગથી મોટી કોઈ વાત નથી. બાપુ સ્વામીજીએ બહુ સરસ સત્સંગની પાયાની, સમજવાની, ટકોરવાળી વાત કરી, ખાસ કરીને સમજણની વાત કરી, સત્સંગની વાત કરી. તો વાલા ભક્તજનો, સત્સંગ તો કરવો અતિ આવશ્યકમાં આવશ્યક છે. મહારાજ કે હું બીજા સાધને એટલો વશ થતો નથી જેટલો હું સત્સંગે કરીને વશ થાઉં છું. બીજું આપણું શિક્ષાપત્રીનો આ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે, એમની પણ બહુ સરસ વાત કરી કે શિક્ષાપત્રીનો પાઠ નિયમિત કરવો. બીજું મહારાજે અતિ કરુણા કરીને વિવિધ સ્થાનોમાં જે વચનામૃતો કયા છે એ વચનામૃતોનો પણ નિત્ય અભ્યાસ આપણે કરવો રહ્યો. એ વચનામૃતિ આપણને સત્સંગમાં કેવી રીતે રહેવું એનો થોડો ઘણો ખ્યાલ આવતો હોય છે. આજે વિક્રમ સંવત 2082 મહાવદી દ્વાદશીનો દિવસ છે. આજનું જ એક વચનામૃત દ્વાદશીનું છે, ગરડા પ્રથમનું 56 નંબરનું, પોલા પાણાનું. એનું ટાઇટલ છે પોલો પાણો. એ જમાનામાં કૂવો ખોદાતો હોય એટલે આપણે સલાટને બોલાવીએ, એટલે સલાડ છે ને ખોદતી વખતે આમ બોલે તો પાણો જો બોદો બોલે ને તો સલાડ એમ કે પાણી ઘણું થાય, પણ આમ રણકાર થાય માહી કાપે ને તો અંદરથી જો તણખા જરે ને તો સલાડ એમ કે પાણી તો થશે પણ 5 કોષ કે અડધા કોષનું થાય. એની પરથી શ્રીજી મહારાજ એવું કહેવા માંગે છે કે ભગવાન અંદર દીનમાં દીન, દાસમાં દાસ થઈને રહેતો હોય છે, એવામાં અનંત ગુણો આવીને નિવાસ કરે છે. એ વચનામૃત તો બહુ વિસ્તૃત છે. ખાસ કરીને જીવનમાં એવો એક અભ્યાસ રાખવો કે ભગવાન સ્વામિનારાયણ શું કહેવા માંગે છે સમજવા માટે વચનામૃત, શિક્ષાપત્રી આદિ ગ્રંથોનો અભ્યાસ આપણે કરવો રહ્યો. બીજું વારે વારે આપણે કહેતા હોઈએ છીએ કે આપણે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ,
તો ભગવાન શેનાથી રાજી થાય છે એ બી તપાસવું પડશે, આપણે એ પણ તપાસ કરવો પડશે. તો ભગવાન કઈ વસ્તુથી રાજી થાય છે એ પણ ખાસ એમાં એ બધો ઉલ્લેખ હોય છે. જેમ કે એની અંદર એક વાત બહુ સરસ લખી છે કે સાધુની ગમે એટલી પૂજા થતી હોય, માન પાન પ્રતિષ્ઠા થતું હોય, છતાં પણ સાધુએ બાળકની પેઠે નિર્માની જેમ રહેવું. કોઈ બાળક હોય વર્ષનું, એને કઈ માનપાન હોય નહીં, એની પેઠે રહેવું. બીજી વાત એમાં એવી લખી કે ગમે તેવો પાપી જીવ હોય પણ એનો અંત સમય આવે અને જો સ્વામિનારાયણ બોલે તો પણ એ બ્રહ્મમોલમાં નિવાસ કરે તો સત્સંગીની તો શું વાત કરવી. એમ કરીને પ્રશંસા કરી છે. પણ એની હારોહાર એક વાત સમજવી પણ બહુ જરૂરી છે. આજ ઘણા શું કે ઓલાય સ્વામિનારાયણનું ભજન કરાવે છે, ઓલાય સ્વામિનારાયણનું ભજન કરાવે છે. ભજન કરાવે એનો વાંધો નથી, ભજન બહુ વ્યાપક શબ્દ થયો. પણ આપણે જયારે સંપ્રદાયની વાત કરતા હોય એટલે સંપ્રદાય એટલે બંધારણ થયું, એક બોર્ડર થયું કે મર્યાદા થઈ. તો જે એના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી છે એને જે રીત અને મર્યાદા બાંધી છે એમાં જે ભજન કરે છે એ ભજન ભજન કહેવાય છે. બાકી ભજન તો ઘણા કરે. જેમ કે કોઈ બહુ મોટી પ્રસિદ્ધ કંપની હોય, માલ બનાવતી હોય, હવે એનો ડુપ્લિકેટ માલ આખું દુનિયા બનાવતી હોય અને મિટિંગમાં કંપનીનો માલિક એમ કે આમાં શું કરશું, અને કોઈક ડાપણીઓ એમ કે એમાં શું વાંધો છે સાહેબ, આપણો ડુપ્લિકેટ માલ બનાવે, જાહેરાત તો આપણી જ કરે છે ને, તો એ હાલે હાલે કે ન હાલે? તો એ તો થઈ વસ્તુ ભૌતિક વસ્તુ પદાર્થની. જ્યારે અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણે આપણા કલ્યાણને વાસ્તે છેક અક્ષરધામમાંથી આવી આ પૃથ્વી પર આવી માનપાન અપમાન સહન કરી અને સંપ્રદાય સ્થાપ્યો હોય, એમાં જે ભગવાનનો પાકો ભક્ત હોય એ જરાય 19-20 કર્યા વગર એના ઈષ્ટદેવની જે આજ્ઞા હોય તે પ્રમાણે વર્તે તે ખરા અર્થમાં કલ્યાણનો અધિકારી છે. આ વાત બહુ સ્પષ્ટ છે. તો અંતમાં આપણો ધોલેરાનો ઉત્સવ આવી રહ્યો છે. એક હોય ઉત્સવ, જેમ કે આજે આપણે શાકોત્સવ કરીએ છીએ, એક હોય મહોત્સવ જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય, અને એક હોય મહામહોત્સવ જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થાય. એવો મહામહોત્સવ ધોલેરાને આંગણે શ્રી મદન મોહનજીનો દ્વિશતાબ્દી ઉત્સવ આવે છે. મેં હરિકેશવ સ્વામી ને હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી, પુરુષોત્તમ સ્વામી ઘણી વાર કીધું, મેં કીધું વડતાલનો ઉત્સવ થયો ને તો વડતાલના તો 1300 ત્યાગી સંતો છે ગાદીના. ખાલી વડતાલના ગણો તો 800-900 છે. એ બધાને જે યશ મળે ને એ તમે આ ધોલેરાનો ઉત્સવ કરશો ને તો પર્ટિક્યુલરલી ધોલેરાના જેટલા સંતો રજીસ્ટર્ડ છે એ બધાને યશ મળશે. પણ એની શરત એટલી કે એકમેકમાં રહીને એકમેકની સાથે અનુસંધાન રાખીને કાર્ય કરવું પડશે. અને મને એ વાતનો બહુ આનંદ છે કે અત્યારે હરિકેશવ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામીની ત્રિપુટી અત્યારે સરસ છે. મોટા મોટા નગરોમાં, મોટા મોટા શહેરોમાં મદન મોહનજીના ઉત્સવની માટે ખાસ કરીને પ્રચાર પ્રસાર માટે જાય છે. વચ્ચે સુરતજી આવ્યા છે, હવે અમેરિકા પણ જશે, અમે પણ જોડાશું. કારણ કે અમે કહ્યું તે પ્રમાણે અમે આચાર્ય ખરા, પણ અમે કોના આચાર્ય છીએ? દેવના છીએ. એટલે મદન મોહનજીનું પ્રચાર પ્રસાર કરવું એ અમારું કર્તવ્ય છે, ફરજ છે, જવાબદારી છે, જે કહો તે. એટલે તમામ જગ્યાએ આખા વર્ષ દરમિયાન જ્યાં ઉત્સવમાં જશું ત્યાં મદન મોહનજીની વાત કરશું. વટથી કરશું, હકથી કરશું, ઠાઠથી કરશું, કેમ કે મદન મોહન મહારાજ એ આપણા છે. તો બસ વાલા ભક્તજનો, હું મારી શુભકામના આપું છું સંતોને. બહુ સરસ એવું કહેવાતું વર્ષો પહેલા ધોરણેલા ગણેલા છે. કમિયાણા હરિપ્રસાદ હોય, હરિચરણ સ્વામી બહુ સારા વક્તા છે, હરિપ્રકાશ શાસ્ત્રી તો બહુ મીઠી વાણીના એ અધિક શું કહેવાય, એ એટલું બધું બોલી જાય સંચાલક તરીકે. હું ઘડિયાળ જોતો હતો પછી હું દુર્લક્ષ એવું, મેં તો કઈ વાંધો નહીં, શાસ્ત્રી ભલે બોલતા. તો બહુ આનંદ થાય, ખુશીની વાત છે. તો બસ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરો. બધા બહુ પ્રેમથી આજે આવ્યા છો, શાકોત્સવનો લાભ લેજો. શાકોત્સવની લીલા ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા છે. શ્રીજી સ્વામી પણ આવ્યા છે કરમળથી, એમના નવયુવાન શિષ્ય આપ સૌને કથા સંભળાવી છે. તો બસ આપ સૌ ભાગ્યશાળી બન્યા છો. બસ ભગવાનની આવીને આવી કૃપા રહે અને આવો નવો મહિમા રાખજો. મદન મોહનજી મહારાજ આપણું લાસ્ટ ડેસ્ટિનેશન છે. આંખ બંધ થાય એ પહેલા જો મદન મોહનજી યાદ આવી જશે ને તો ચપટીમાં ભગવાન શ્રી હરિ તમને એના ધામમાં તેડી જશે. આમાં કોઈ શંકાની વાત નથી. આ પૂંજાબા બાપુના પ્રેમ ભાવથી મહારાજે મંદિર કરાવ્યું, તો એનો ખાસ ગુણ રાખજો. અંતમાં ભગવાન આપ સૌનું મંગળ કરે. રોજકા મંદિરમાં વિરાજમાન શ્રી હરિની આરતી કરીશું, એમના ચરણમાં પણ પ્રાર્થના કરીશું. ગામની ઉપર પણ ભગવાનની સદૈવ કૃપા બની રહે એવી પ્રાર્થનાની સાથે મારા આપ સૌને જય સ્વામિનારાયણ.